વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 બેઝિક પદાવલી અને નિત્યસમના ભાગ 2 માં આપણે આગળ અભ્યાસ કરીશું. આપણે ભાગ 1 માં જોઈ ગયા કે પદાવલીના સરવાળા અને બાદબાકી કેવી થાય. આજે આપણે ગુણાકાર વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા એક પદ સાથે એક પદનો ગુણાકાર કેવી રીતે થાય એના આપણે ઉદાહરણ જોઈશું. જોઈએ આપણે ઉદાહરણ 4 અને 7. 4 એક પદ છે અને 7 એક બીજું પદ છે. તો આ બંનેનો જ્યારે ગુણાકાર થાય ત્યારે 4 ગુણ્યા 7 એ લખાય. આપણે જાણીએ છીએ કે સંખ્યાનો ગુણાકાર સીધો થાય. તો 7 ચોક 28 એ આનો જવાબ. મિત્રો આવો બીજો એક દાખલો જોઈએ. -4p અને 7p. અહીંયા પણ અંતરની જગ્યાએ પહેલા ગુણાકાર કરશું. -4p ગુણ્યા 7. આપણે જોઈએ છીએ આ પદ માઈનસ અને આ પદ પ્લસ છે. આપણે જાણીએ છીએ કે માઈનસ પ્લસ માઈનસ થાય એટલે માઈનસ આવશે. સંખ્યાનો ગુણાકાર 4 × 28. p અને p બે વાર આવ્યું. આપણે જાણીએ છીએ કે p ગુણ્યા p એટલે એને p નો સ્ક્વેર કહેવાય. તો અહીં જવાબ મળશે આપણને -28p². ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. -4p અને 7p3. હવે જોઈએ અહીંયા પહેલા પદમાં બે પદ છે, બીજામાં 3 આવ્યા છે. આનો પણ ગુણાકાર કઈ રીતે થશે? -4p ગુણ્યા 7p3. માઈનસ આવશે 7 ચોક 28 થશે. p બે વાર છે માટે p નો વર્ગ થશે અને q એક વાર માટે q એકલો આવશે. આગળ જોઈએ બીજું 4p ની 3 ઘાત અને -3p. 4 સંખ્યાનો સાથે ગુણાકાર લઈ લઈશું. પહેલું લખશું આપણે 4p1 ગુણ્યા -3p. સંખ્યાને સાથે ગુણી લઈશું. પહેલા 4 ગુણ્યા -3 એટલે કે -12. p ની 3 સાથે p લઈશું એટલે p ની 3 અને p 1. આપણે આગળ ભણી ગયા છે ઘાતાંકના નિયમમાં કે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. તો આ p ની 3 અને p ની 1 એટલે 3 ને 1 4 એટલે p ની 4. આગળ જોઈએ મિત્રો 20x² અને 5y². અહીંયા પણ એ કરશું 20x² ગુણ્યા 5y². સંખ્યાનો પહેલા ગુણાકાર કરશું 20 અને 5. 20 અને 5 નો ગુણાકાર કરશું 20 × 5 6 થશે. x² અને y² બંને અલગ છે તો બંનેને આપણે એમ મૂકશું કારણ કે ભેગા થશે નહીં, કારણ કે બંનેના આધાર અલગ છે. આપણે એને એમને મૂકીશું. બીજું જોઈએ આપણે 3mn અને 4np. અહીંયા પણ એ કરશું પહેલા મિત્રો 3mn ગુણ્યા 4np. સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 4 અને 3 4 × 12. m અહીં એકલો જ છે માટે n ને મૂકી દઈશું. n અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે n બે વાર છે માટે n નો વર્ગ થશે એટલે p એક જ છે માટે p એકલો આવશે. આવી રીતે મિત્રો આપણે એક પદનો એક પદ સાથે ગુણાકાર જોઈ શકીએ છીએ. હવે ત્રણ કે તેથી વધુ એક પદીનો ગુણાકાર. મિત્રો આની આપણે વાત કરીએ તો અહીં આપણે જોયું બધી જગ્યાએ ફક્ત બે છે એટલે એક પદ સાથે એક પદ. હવે બે કરતા વધારે એટલે કે 3 અથવા 4 ત્યારે શું કરવું? તો આપણે ઉદાહરણ જોઈએ અહીં પડે 5a 3a² અને 7a ની 4. જ્યારે મિત્રો આવી રકમ હોય આપણી પાસે ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ. 5a 3a² અને 7a ની 4 આ ત્રણ પદ છે. આવું જ્યારે પણ આવે ત્યારે શું
પહેલા બે પદનો ગુણાકાર કરવો અને ત્રીજા પદને પાછળ મૂકવું. જોઈએ આપણે અહીંયા આપણા નિયમ પ્રમાણે 5 તરી 15 એની 1 ઘાત છે ને એની 2 ઘાત એટલે એની 3 ઘાત થશે અને 7 એની 4. 15 સિત્તા 105 એની 3 અને એની 4 એટલે એની 7. મિત્રો આપણે આગળ સરવાળા બાદબાકીમાં નાના ધોરણમાં ભણતા હતા આપણે કે બે કરતા વધારે સંખ્યાઓ હોય ત્યારે એને કેવી રીતે કરવા. તો પહેલા બેનો સોલ્વ કરીને બીજા કરતા હતા અહીંયા પણ ગુણાકારમાં પણ પહેલા બે એક પદનો ગુણાકાર કરી અને ત્યાર પછી એમાં ત્રીજી એક પદને પણ ગુણવાની રહેશે. જોઈએ એક બીજું ઉદાહરણ. xy 2x વર્ગ y અને 2xy. જોઈએ આપણે અહીંયા પણ આપણે કરશું પહેલા બે એક પદને ગુણીશું xy ગુણ્યા 2x વર્ગ y અને ગુણ્યા 2xy વર્ગ. અહીંયા આપણે સંખ્યા પહેલા નથી એટલે 2 એમનેમ આવશે. x અને x નો વર્ગ એટલે x ની 3 થશે. y સાથે y એટલે y નો વર્ગ થશે ગુણ્યા 2xy નો. અહીંયા 2 ગુણાકાર થશે 2 × 4 x નો વર્ગ અને x એટલે x ની 4 થશે. y નો વર્ગ અને y નો વર્ગ એટલે અહીંયા પણ y ની 4 થશે. તો મિત્રો આવી રીતે આપણે દાખલા ગણી શકીશું. આગળ જોઈએ મિત્રો આપણે એક પદી સાથે દ્વિપદીનો ગુણાકાર. આપણે અત્યારે વાત કરી મિત્રો આપણે કે એક પદી સાથે એક પદી પછી એક કરતા વધારે હોય જ્યારે બે કરતા વધારે દ્વિપદી હોય ત્યારે. હવે વાત કરીએ એક પદી સાથે દ્વિપદી. તો જોઈએ આપણે ઉદાહરણ એટલે વધારે આપણને ખ્યાલ આવે મિત્રો. ચાર p સાથે q વત્તા r. આપણે જોયું કે સહેલાઈથી કે આ એક જ પદ છે અને અહીંયા બે પદ છે તો આપણે સહેલાઈથી એને સમજી શકીએ છીએ. તો આવું જ્યારે હોય ત્યારે સૌથી પહેલા 4p અને દ્વિપદીને કૌંસમાં મૂકશું. જ્યારે પણ આપણે કૌંસ છોડવાનો હોય ત્યારે આપણે જાણીએ છીએ કૌંસની આગળ રહેલી સંખ્યા અંદર રહેલા બંને સાથે ગુણાશે. તો તેના આધારે આપણે અહીંયા બે વસ્તુ કરીશું. વિભાજનના નિયમને આધારે 4p બંને કૌંસમાં આવશે અને બીજા કૌંસમાં જે છે એ બંનેનું વિભાજન થશે એટલે અહીંયા 4p q જવાબ આવશે અને અહીંયા 4p r જવાબ. આ મિત્રો આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર પણ સમજી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ab અને a - b. અહીંયા પણ આપણે પહેલા તો એ જ કરીશું ab ગુણ્યા a - b. ફરી પાછું વિભાજન નિયમનો ઉપયોગ કરશું. ab સાથે a માઈનસ ab સાથે b એટલે કે a વર્ગ b માઈનસ ab વર્ગ. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. a plus b અને 7a² b. હવે જો મિત્રો આપણે અહીંયા દ્વિપદી આગળ છે ને એક પદી પાછળ છે તો આપણે પહેલા એના ક્રમમાં ફેરફાર કરી લઈશું. એટલે કે એક પદીને આગળ લખી લઈશું 7a² b અને ગુણ્યા a plus b. દ્વિપદી પાછળ લખીશું. હવે આપણે નિયમ પ્રમાણે વિભાજનના નિયમથી 7a² b ગુણ્યા a વત્તા 7a² b ગુણ્યા b. તો 7a² ગુણ્યા કરશું તો 7 તો એને આવશે a² અને a એટલે a ની 3 ઘાત અને b આવશે વત્તા અહીંયા પણ 7 એને આવશે a² અને b સાથે b એટલે b². આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. તો રકમમાં આપણે જોઈએ હવે અપૂર્ણાંકો જોઈએ તો 2/3 xy અને બીજામાં છે
માઈનસ 10 9 દશાંશ x વર્ગ y. મિત્રો અહીંયા આપણે જોઈશું કે આપણને એક એક પદ છે. એક એક પદના ગુણાકારમાં આપણે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે શું કરવું એને આપણે જોઈ લઈએ. પહેલા બંને સંખ્યાઓને સાથે લઈ લઈશું અને અહીંયા બાકીનું આપણે સાથે લઈ લઈશું xy અને x વર્ગ y. અહીંયા છેદ ઉડશે 3 તરી 9, અહીંયા છેદ ઉડશે 2 5 10 માઈનસ 3 પંચમાંશ x સાથે x વર્ગ એટલે x ની 3, y સાથે y વર્ગ એટલે y. એટલે જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ ત્યારે જ્યાં છેદ ઉડતો હશે ત્યાં આપણે છેદ ઉડાડી અને વર્તુળ સુધી લાવીને આપણે એનો જવાબ કરીશું. મિત્રો આગળ જોઈએ. અન્ય ઉદાહરણ 5xy x y -5. મિત્રો આપ જોઈ શકો છો એક પદી સાથે ત્રિપદીનો ગુણાકાર. એમાં પણ આપણે એક વસ્તુ આપીશું 5xy x y -5. અહીંયા પણ આપણે વિભાજન નિયમ ઉપયોગ કરશું. પહેલા 5xy સાથે x લઈશું વત્તા 5xy સાથે y લઈશું અને પછી 5xy સાથે 5 લઈશું. તો 5xy સાથે x લઈશું તો 5x વર્ગ y થાય વત્તા 5xy સાથે y લઈશું તો 5xy વર્ગ થાય માઈનસ 5 સાથે 5 એટલે y 25 અને xy. તો મિત્રો આમ આપણે અહીંયા અત્યારે જોયું કે એક પદી સાથે એક પદીનો ગુણાકાર, એક પદી સાથે દ્વિપદીનો ગુણાકાર, એક પદી સાથે એટલે એક પદના અલગ અલગ વધારે કરતા વધારે પદ હોય તો એનો ગુણાકાર કરો અને જ્યારે ગુણાકાર કરતા હોઈએ ત્યારે જ્યાં જ્યાં આપણે અવિભાજ્ય એટલે અવયવ પાડીને પ્રતિસંખ્ય રૂપ આવતું હોય ત્યારે પ્રતિસંખ્ય આપી અને તેનો જવાબ લાવવાનો રહેશે. આપણે જોયું અહીંયા એક પદી સાથે ત્રિપદી પણ જોઈ. આમ અત્યારે આપણે વાત કરી માત્ર એક પદી સાથે એક પદી, એક કરતા વધારે એક પદી, એક પદી સાથે દ્વિપદી અને એક પદી સાથે ત્રિપદી. મિત્રો આપણે હવે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, જેને ગુણાકાર પણ કહી શકાય, જેને સાદુરૂપ પણ કહી શકાય. જોઈએ આપણે કેવી રીતે એનો જવાબ મળશે દાખલા કેવી ગણવા. પહેલું ઉદાહરણ જોઈએ આપણે 2x + 5 અને 4x - 8. 2x + 5 ગુણ્યા 4x - 8. મિત્રો આને સહેલી રીતે કરવાની સમજ એવી છે આમાં કે અહીંયા બે કૌંસ છે. પહેલા બે કૌંસના 4 કૌંસ કરવાના, 4 કૌંસના 8 કૌંસ કરવાના. કેવી રીતે કરવાનું આપણે જોઈએ. નાનો કૌંસ મોટો કૌંસ વત્તા નાનો કૌંસ મોટો કૌંસ. પહેલા કૌંસના બે ભાગ પાડી દઈએ. 2x અને વત્તા 5 એટલે ખાલી 5 લખવાનું. આ કૌંસ આપોઆપ બે મૂકી દઈશું. 4x - 3 અને 4x - 3. તો જોયું મિત્રો આપણે બે કૌંસના 4 કૌંસ કર્યા. હવે 4 કૌંસના આપણે 8 કૌંસ કરીશું. 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ. પહેલા જે બે પદ છે 4 કૌંસ અને પાછલા 4 કૌંસ એ ઉપરમાંથી સીધું વિભાજિત થશે. એટલે પહેલું પદ બે વાર લખશું, બીજા કૌંસના ભાગ પાડી દઈશું 4x અને -3. અહીંયા પણ પહેલું પદ બે વાર લખશું, બીજા કૌંસના ભાગ પાડી દઈશું 4x અને -3. હવે સીધો ગુણાકાર આપણે પડી ગયા આગળ એક પદીનો એક પદ ગુણાકાર. તો 4 દુ 8 x સાથે x એટલે x વર્ગ. અહીંયા જોઈએ છે માઈનસ એક વાર છે માટે માઈનસ આવશે. 3 દુ 6x. અહીંયા જોઈએ માઈનસ થી પ્લસ છે માટે પ્લસ 5 ચોક 20x. અહીંયા માઈનસ એક વાર છે તો 5 તરી 15 માઈનસ 15. આટલું જોયા પછી આપણે આગળના ભાગ એકનું ફરી પાછું થોડું ધ્યાન આપવાનું છે. અહીંયા જોઈએ છે આ બંને પદો સજાતીય પદો છે કારણ કે બંને પદની અંદર x આવેલા છે અને માટે એને પણ આપણે
સાદુરૂપ આપવું પડશે. તો અહીંયા જવાબ આપણને છેલ્લો મળશે 8x વર્ગ -6 અને +20. બંને વિરોધી છે માટે બાદબાકી થાય. તો 20 માંથી 6 જાય તો 14 વધે, 14x. પણ 20 મોટા છે પ્લસ છે માટે અહીંયા પ્લસ આવશે -15. તો મિત્રો આવી રીતે આપણે દાખલાને સહેલાઈથી કરી શકીએ કે 2 કૌંસના 4 કૌંસ, 4 કૌંસના 8 કૌંસ. ત્યાર પછી આપ્યા પછી જો વચ્ચેના પદો અથવા કોઈ પણ જે બે પદ સજાતીય પદ હોય તો એ સજાતીય પદનું એના લીધે એનું સાદુરૂપ આપી અને એનો જવાબ આપણને મળી શકે છે. જોઈએ મિત્રો એક બીજો દાખલો આપણે. -2.5L વત્તા 0.5M અને 2.5L વત્તા સોરી માઈનસ છે વત્તા 0.5M. તો મિત્રો આ દાખલો આપણે બે અલગ અલગ રીતે કરી શકશું. એક તો આપણે બતાવી હમણાં કે બે પદના 4 પદ અને 4 ના 8 પદ. બીજી પણ એક રીત આમાં છે, હું તમને બંને રીતે બતાવીશ કે કેવી રીતે કરાય. જોઈએ આપણે પહેલા પહેલી રીત આપણી જે છે તે 2.5L - 0.5M ગુણ્યા 2.5L વત્તા 0.5M. કીધું તો એમ બે પદના 4 પદ. પહેલા કૌંસના વિભાજન 2.5L અને -0.5M. બીજો કૌંસ એમને મૂકી દઈશું આખો 2.5L અને વત્તા 0.5M. પહેલા ને આપણે બેવા લખશું 2.5L અને 2.5L. અહીંયા 2.5L અને અહીંયા 0.5M આવશે. અહીંયા પણ -0.5M -0.5M. અહીંયા 2.5L અને 0.5M. હવે આપણે એક પદ સાથે પૂછી લીધું, બેનો ગુણાકાર કરીશું 2.5M અને 2.5L અને ગુણાકાર કરીશું તો 6.25L² આવશે. અહીંયા ગુણાકાર કરીશું 25 × 125 એટલે કે 1.25Lm માઈનસ છે એટલે માઈનસ આવશે. અહીંયા પણ 1.25ml અને અહીંયા માઈનસ 0.5 એટલે 0.25m². મિત્રો આપ જોઈ શકો છો કે બંને પદના વચ્ચે પદો એ સજાતીય પદ છે. lm હોય કે ml હોય બંને સરખા જ છે. હવે જોઈએ આપણે +1.25 અને -1.25 તો બંને ઉડી જશે અને જેથી એ પદ રહેશે નહીં. માટે આપણો જવાબ આવશે 6.25L² -0.25M². મિત્રો આ દાખલો બીજી રીતે પણ થાય. જોઈએ આપણે બીજી રીત. પણ આ રીત ક્યારે વપરાય કે જ્યારે બંને જે પદો છે બે પદમાં એ બંને પદ સરખા હોય અને વચ્ચે ચિહ્ન અલગ હોય એટલે કે પ્લસ અને માઈનસ હોય ત્યારે આપણે એ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. શું કરીએ રકમ ફરી લખીએ આપણે જોઈએ 2.5L -0.5M ગુણ્યા 2.5L વત્તા 0.5M. આવું જ્યારે પણ હોય ત્યારે ફક્ત બે કૌંસના વર્ગ ના તફાવતની રીતે એના અવયવ હોય છે. તો અહીંયા 2.5L અને અહીંયા 0.5M. તો સીધી જો જોબ બની જાય આપણો 2.5L એટલે 6.25L² અને માઈનસ અહીંયા 0.25M². જોજો મિત્રો આપ કે અહીંયા રહેલા બંને જવાબો આપણા
સમાન મળે છે એટલે માત્ર આવી જ રકમ હોય કે બંને પદ સરખા હોય ફક્ત વચ્ચેનું ચિહ્ન અલગ હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ સહેલાઈથી કરી શકીએ છીએ અને દાખલાને આપણે ગણી શકીએ છીએ મિત્રો હવે જોઈએ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર x y અને x વર્ગ xy y મિત્રો અહીં જોઈ શકીએ છીએ આપણે વચ્ચે કોઈ નિશાની નથી ત્યારે આપણે એને ગુણાકારની નિશાની સમજવાની છે ત્યાર પછી આપણે આગળ વાત કરી દીધી રીતે અહીંયા બે કૌંસના ચાર કૌંસ થશે પહેલા કૌંસનું વિભાજન x અને y x વર્ગ xy વત્તા y વર્ગ અહીંયા પણ x વર્ગ xy વત્તા y વર્ગ મિત્રો આપણે આગળ જોયું કે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એ પણ આપણે ભણી ગયા આગળ તો એના આધારે અહીંયા આપણે હવે કરીશું બે પદ 2 અને 2 આ પહેલાનું વિભાજન થશે એ જ રીતે ફરી 2 અને 2 એ પાછળના ક્રમનું વિભાજન થશે આપણે મૂકીએ પહેલા x અહીંયા 3 પદ છે માટે x ને 3 વાર લખશું પહેલું પદ જે છે તે અને બાકીનું છે આપણે વિભાજન કરીશું x વર્ગ xy અને y વર્ગ અહીંયા આપણે કરશું y અને y x વર્ગ xy અને y વર્ગ હવે તો આપણને આવડે છે એક પદ સાથે ગુણાકાર કર્યો x સાથે x વર્ગ એટલે x નો ઘન x સાથે xy એટલે x વર્ગ y x સાથે y વર્ગ એટલે વત્તા x y વર્ગ y સાથે x વર્ગ વત્તા x y x વર્ગ માઈનસ x y વર્ગ વત્તા y ઘન તો મિત્રો આપણે જોઈશું અહીંયા કે x x વર્ગ y અને પ્લસ yx વર્ગ બંને સજાતીય છે બંને વિરુદ્ધ છે માટે બંને પદને આપણે અહીંયા ઉડાડી દઈશું કેન્સલ કરીશું એ જ રીતે xy વર્ગ પ્લસ અને x વર્ગ માઈનસ એ પણ આપણે અહીંયા દૂર થશે તો માટે આપણો જવાબ મળશે આપણને x નો ઘન પ્લસ y નો ઘન આ પણ એક ઇક્વેશન છે આપણે નિકેશન માર્યા પછી જોઈશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે કે રીતે દાખલા ગણવાના આવે બરાબર મિત્રો તો અહીંયા આપણે મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે કરવો દ્વિપદી સાથે ત્રિપદીનો ગુણાકાર કેવી રીતે કરવો એની પણ આપણે વાત કરી મિત્રો આપણે હવે થોડા સાદુના ઉદાહરણ જોઈએ આપણે જોઈએ આપણે અહીં આપણે શું કહો કે દ્વિપદી સાથે ત્રિપદી નો ગુણાકાર સાથે બીજી સંખ્યા આપી છે તો સૌથી પહેલા આપણે દ્વિપદી વાળું વિસ્તરણ કરશું એક પદ સાથે દ્વિપદ એટલે કે એના ચાર કૌંસ કરીશું અને પાછળનું પદ એટલે મૂકશું x વર્ગ -5 x + 5 x + 5 2 + 25 x વર્ગ x 5 -5 x અને 5 x સાથે x એટલે x નો ઘન x સાથે 1 એટલે 5x વર્ગ માઈનસ 5x માઈનસ 25 વત્તા 25 મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા પ્લસ 25 અને માઈનસ 25 બંને સજાતીય પદ છે બંને વિરુદ્ધ છે માટે બંને નેગ્લેક્ટ એટલે ઉડી જશે અને માટે આપણો જવાબ આવશે x ઘન વત્તા 5x વર્ગ માઈનસ 5x મિત્રો અહીંયા પણ આપણે એવું જ કંઈક થશે દ્વિપદી સાથે ત્રિપદી ગુણાકાર કરીશું એ જ વસ્તુ બતાવીશું અહીંયા એક કૌંસ 2 વત્તા 5 a વર્ગ અને 5 b ઘન વત્તા 3 b ઘન વત્તા 3
મિત્રો તમે હવે આના પછી આગળનો દાખલો તમે અહીં 2 ના 4 પદ થયા, 4 ના 8 પદ કરી અને આગળનો દાખલો તમે કરી શકશો. આ પ્રયત્ન કરજો એમાં. બરાબર મિત્રો? અહીંયા જોઈએ આગળ બીજો દાખલો આપણે x y 2x y x 2y અને x 2y. અહીંયા બે પદ સાથે લખેલા છે. જોઈએ આપણે એને કેવી રીતે કરવું. એ જ નિયમ વાપરીશું આપણે. x અને y 2x y 2x y x minus y x 2y x 2y. હવે ફરી પાછું આપણે અહીં જોઈ શકીએ છીએ. આપણે પહેલા આ બેને અહીંયા કર્યા અને આ બેનું અહીં પાછળ કર્યું. એમ બંનેનું પહેલા અલગ કરીને છેલ્લે જ્યારે કૌંસ ના રહે ત્યારે આપણે એને સજાતીય પદને ગોઠવીને આપણે એની જવાબ મેળવીશું. જોઈએ આપણે શું થાય છે. તો હવે તમે એવું થાય ત્યારે કે મને ડાયરેક્ટ આપી દીધું છે તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. તો x સાથે 2x એ બંને આપણે કૌંસમાં લખી દઈએ સીધા. x ગુણ્યા 2x વત્તા x સાથે y x ગુણ્યા y વત્તા y ગુણ્યા 2x વત્તા y ગુણ્યા y. આ આપણે જોઈએ ઉપરથી આપણે આવ્યું તે. હવે આગળ વાત કરીએ બાજુમાં એ જ રીતે x સાથે x એટલે x વર્ગ સોરી x ગુણ્યા x વત્તા x ગુણ્યા 2y વત્તા માઈનસ y ગુણ્યા x અને વત્તા માઈનસ y ગુણ્યા 2y. આવા રીતે એના પણ આપણે ચાર પદને જોઈ શકીએ છીએ. હવે એને ગુણી આવીએ તો x સાથે 2x એટલે 2x વર્ગ વત્તા xy વત્તા 2xy વત્તા y વર્ગ. અહીંયા જોઈએ વત્તા x વર્ગ વત્તા 2xy માઈનસ xy અને માઈનસ 2y વર્ગ. આપણે જોઈ શકીએ અહીંયા સજાતીય પદો કયા છે. તો 2x વર્ગ અને x વર્ગ તો કેટલા થશે 3x વર્ગ. હવે બીજી વાત કરીએ તો xy બરાબર 4 પદો છે. તો xy 2xy 3xy 2xy એટલે 5xy અને એમાંથી એક ઓછા થાય એટલે કે 4xy અથવા તો સીધી જોઈ શકીએ આપણે કે +xy અને -xy એ બંને ઉડી જાય છે. તો +2xy અને +2xy સજાતીય પદ થયા. તો 2 ને 2 4xy. હવે અહીંયા જોઈએ છેલ્લામાં તો y વર્ગ અને y વર્ગ. અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો બંને વિરુદ્ધ હોવાથી બાદબાકી થશે. તો 2y વર્ગમાંથી 1y વર્ગ બાદ થશે તો 1y વર્ગ વધશે એટલે ખાલી y વર્ગ લખશું પણ ચિહ્ન મોટી સંખ્યાનું માઈનસ આવશે. અહીંયા પણ મિત્રો આપણે આ રીતે આ દ્વિપદી દ્વિપદી એનું કરી અને એનું સોલ્યુશન કરી અને આમાં પણ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. મિત્રો આપણે જાતે પ્રયત્ન કરશો. એક પદ લખું છું અહીંયા એક કૌંસ A અને B C minus D C minus D A અને minus B C plus D C plus D. મિત્રો હવે આપણો પોઈન્ટ હોય તો એ રીતે અહીંયા પણ આપણે સાદું આપી અને એને સોલ્વ કરી અને આપણે જે સજાતીય પદો છે એને પાસ અથવા એની બાદબાકી સરવાળો કરી અને આપણે જવાબ પણ મેળવી શકીએ છીએ. આપણે આ પ્રયત્ન કરવાનો રહેશે મિત્રો. હવે જોઈએ એક બીજું ઉદાહરણ. અહીંયા 3 પદ સાથે 3 પદ છે તો અહીં શું કરીશું તો એ જ નિયમ વાપરીશું પણ અહીં આપણે 3 ભાગ કરીશું. એટલે કે A B અને C પહેલા કૌંસમાં 3 પદ છે તો અહીં 3 ભાગ પડ્યા. A plus B minus C A plus B minus C A plus B minus C. તો સાથે પેલું કદું કોઈ બાજુ પડે A ગુણ્યા A ગુણ્યા B A ગુણ્યા માઈનસ C વત્તા B ગુણ્યા A B ગુણ્યા B
વત્તા b ગુણ્યા માઈનસ c બધા કોષો વચ્ચે પ્લસ આવશે વત્તા c ગુણ્યા a વત્તા c ગુણ્યા b વત્તા c ગુણ્યા માઈનસ c તો a સાથે a એટલે એનો વર્ગ a સાથે b એટલે પ્લસ ab a સાથે માઈનસ c એટલે માઈનસ ac b સાથે a એટલે પ્લસ ba b સાથે b એટલે પ્લસ b વર્ગ b સાથે c એટલે માઈનસ bc c સાથે a એટલે પ્લસ ca પ્લસ cb અને માઈનસ c². તો મિત્રો આપણે શું કહો છો અહીંયા કે પ્લસ ab અને પ્લસ ba એટલે ab ને b બંને સરખા થયા ac પ્લસ ac માઈનસ પ્લસ ac અને એ જ રીતે માઈનસ bc અને પ્લસ bc આપણે જોઈ શકીએ છીએ આમાંથી માઈનસ ac અને પ્લસ ac એટલે ca ઉડી જશે પ્લસ ba b અને ઉડે કારણ કે બંને પ્લસ છે માઈનસ bc અને પ્લસ bc ઉડી જશે કારણ કે એ બંને વિરુદ્ધ ચિહ્ન છે તો હવે બધી અને આપણે જવાબ મૂકશું તો અહીંયા a વર્ગ વધ્યો પ્લસ ab અને પ્લસ ba એટલે કે પ્લસ 2ab થશે પ્લસ b વર્ગ થશે અને માઈનસ c વર્ગ થશે જનરલી એવું સમજો છે કે વર્ગવાળા પદ સૌથી આગળ લેવા પછી પદ પાછળ લેવા પણ તમે ગમે તેમ લખો પણ તમારા જવાબમાં આવેલા પદો બધા જ પદ જો તમારા સાચા ચિહ્ન સાથે હોય તો તમે પદ ભલે ઉલ્ટાશેલું હોય પણ તમારો જવાબ ખોટો પડે મિત્રો એ રીતે અહીંયા છે દ્વિપદી સાથે ત્રિપદી અને સાથે બીજું પદ આપેલું છે પાછળ તો અહીંયા પણ તમે એને સહેલાઈથી દાખલો ગણી શકો છો અને આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો રહેશે જોઈ લો મિત્રો આપણે ફરી એકવાર સાદું રૂપમાં આપણે દ્વિપદી સાથે દ્વિપદી તો કરું છું પણ બીજું બંને પદ દ્વિપદી સાથે ત્રિપદી દ્વિપદી સાથે દ્વિપદી સાથે બીજું પાછું એક પદ અને દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે ત્રિપદી આમ વિવિધ અલગ અલગ રીતના દાખલા આપણે અહીંયા જોયા છે આવા જ બીજા અન્ય દાખલાઓ પણ આપણે ગણવાના રહેશે જે હું તમને આપું છું મિત્રો આપ જોઈ શકો છો અહીં સૂચના આપી છે રકમ ગુણાકાર કરો પણ એમાં તમે જોજો છો પ્રશ્ન 2 માં દરેક એક પદી સાથે દ્વિપદીનો ગુણાકાર છે એટલે એક પદ હશે અને બીજામાં 2 પદ હશે પ્રશ્ન 3 માં પ્રશ્ન 3 અને 4 બંનેમાં દ્વિપદી એટલે બંને કૌંસમાં 2 પદ છે અને 2 પદનો ગુણાકાર તમે આગળ શીખીએ કે આપણે એ રીતે તમારે કરવાનો રહેશે આનો શકો છો મિત્રો અહીંયા પણ સૂચના ગુણાકાર કરો છે પરંતુ એની સમજ એ જ છે કે દ્વિપદી સાથે ત્રિપદીના ગુણાકારની જેના દાખલા આપણે જોઈ ગયા નીચે પ્રશ્ન 1 અને 2 બંનેમાં એ જે સમજ છે પ્રશ્ન 3 માં આપણે હમણાં છેલ્લે દાખલા ગણ્યા એ દાખલા આધારિત સાદુરૂપના દાખલાઓ છે એની પણ આપણે સમજ મેળવી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ દાખલા જ્યારે દ્વિપદી અને ત્રિપદીના ગણો ત્યારે જેટલા કૌંસ હોય એના કૌંસને બેવડાઈ દેવાના એટલે કે દ્વિપદી દ્વિપદી હોય તો 2 ના 4 કૌંસ થાય 4 ના 8 કૌંસ થાય આ રીતે સહેલાઈથી દાખલો તમે સહેલાઈથી ગણી શકો છો ડાયરેક્ટ તમને આવડે તો પણ એ રીતે પણ તમે કહી શકો છો પરંતુ આવી રીતે કરશો તો તમને અગવડતા ઓછી રહેશે મિત્રો આગળની વાત આપણે આગળના ભાગમાં કરીશું અસ્તુ